हेलो स्टूडेंट, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોતા હતા. એની અંદર આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 2.6 ની અંદર આપણે દાખલા નંબર 4 સુધી કરી દીધી તમને. હવે આપણે દાખલા નંબર 5 જોવાનો છે. તો દાખલા નંબર 5 ની અંદર આપણે ચોથા નંબરનો દાખલો આવ્યા હતા. તો એ જોઈએ આપણે. તો એની અંદર આપણને આપ્યું છે 1.3 ગુણ્યા 3.1. આ રીતનો આપણને દાખલો આપેલો છે. હવે આનો આપણે ગુણાકાર કરવો છે. તો શું કરીશું? 13 ના છેદમાં 10 અપૂર્ણાંકની અંદર ફેરવી દે 31 ના છેદમાં 10. આનો આપણે 10 ગુણ્યા 10 13 ગુણ્યા 31. તો 13 ગુણ્યા 31 આપણે કરવો પડશે. તો કેમ બંનેનો ગુણાકાર કરવાનો આપણે 13 ગુણ્યા 31 તો કરીએ આપણે. તો 13 ગુણ્યા 31 અહીંયા આપણે કરીએ છીએ કે 31 ગુણ્યા 13 0 1 3 3 એકા 3 અને 3 તરી 9 3 1 0 1 4 કેટલા થશે? 403. કેટલા થશે? 403. તો અહીંયા આપણે લખી દઈએ 403 છેદમાં 100. હવે આને બે અંકે પોઈન્ટ કરીએ એટલે કેટલા આવશે? 4.03. કેટલા આવશે? 4.03. પછી બીજું જોઈએ આપણે 0.5 0.05 0.5 ગુણ્યા 0.05. હવે જો 0.5 એટલે 5 ના છેદમાં 10 ગુણ્યા 0.05 એટલે 5 ના છેદમાં 100. તો આનો જોડે આપણે કહી દઈએ 5 ગુણ્યા 5 અને નીચે આવશે 10 ગુણ્યા 100. 5 ગુણ્યા 5 કેટલા થશે? 25 અને અહીંયા આપણે 100 ગુણ્યા 10 લખીએ કેટલા થાય? 1000. આ બંનેનો આપણે કરી દઈએ તો ત્રણ અંકે પોઈન્ટ તો 100 હવે 0.025 કેટલો આવશે? 0.025. ત્રણ અંકે પોઈન્ટ કરવો પડશે ને કેમ કે 1000 નીચે આપણે છેદમાં લખ્યા છે માટે આપણે એને એ રીતે લખવો પડશે. પછી જો 11.2 ગુણ્યા 0.15 11.2 ગુણ્યા 0.15 તો અહીંયાથી 112 છેદમાં 10 આવશે ગુણ્યા 15 ના છેદમાં 100. બે અંકે છે એટલે 100 લખી દે આપણે. 112 ગુણ્યા 15 છેદમાં લખીએ 10 ગુણ્યા 100. 112 ગુણ્યા 15 કરવા પડશે. શું કરવું પડશે? 112 ગુણ્યા 15. તો એનો આપણે એ સંખ્યાનો ગુણાકાર કરવો પડશે. જે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ તો 112 ગુણ્યા 15 લખીએ. 112 ગુણ્યા 15 અહીંયા આપણે કરી દઈએ ગુણાકાર કરી દઈએ. 112 15 0 2 1 1 5 10 5 એકા 5 ને 6 5 એકા 6 8 6 1 એ 0 બરાબર. તો કેટલા આયા? 1680 છેદમાં 1000. તો જો આ બે શૂન્ય આપણે કાઢીએ તો નીકળી પણ જશે. આ કાઢી લખો તો પણ આપણે લખી શકીએ કે આ 0 0 આપણે કાઢી નાખીએ કેમ કે જવાબની અંદર આપણે લખીશું બે અંકે પોઈન્ટ કરવો પડે. તો કેટલા આવે? 1.68. કેટલા આવશે? 1.68. એ સાતમા નંબરનો જોઈએ આપણે 0.07 ગુણ્યા 0.02 તો જો અહીંયાથી પોઈન્ટ કાઢીએ 107 છેદમાં 100 અને અહીંયા આવશે 2 ના છેદમાં 100. તો અહીંયા 107 ગુણ્યા 2 અહીંયા આવશે 100 ગુણ્યા 100. તો આપણે બેનો ગુણાકાર કરીએ 107 ગુણ્યા 2 કરીએ છીએ તો કેટલા થશે? 214. કેટલા થશે? 214 અને અહીંયા આવશે 10,000. 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા થાય? 10,000 થશે ને. 214 માં આપણે કરીએ તો ત્રણ અંક છે 214. અહીંયા 0 એક મૂકવો પડે પોઈન્ટ અહીંયા 0 બરાબર 0.01214 બરાબર. તો આ રીતે આપણે કરવાનું છે. જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે બીજા જે દાખલા છે દાખલા તમારે જાતે કરવાના છે. લખું છું અહીંયા 10.05 ગુણ્યા 1.05. પછી નવમા નંબરનો 101.01 101.01 ગુણ્યા
0.01 પછી છે 100.08 ગુણ્યા 1.1 આ જે ત્રણ દાખલા છે 8 9 અને 10 એ તમારે આ રીતે જાતે કરવાના છે બરાબર તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.6 પૂરું થાય છે બરાબર હવે આપણે આગળનો પોઈન્ટ જે શીખવાનો છે દશાંશ સંખ્યાના ભાગાકાર એ ભાગાકાર વિશે આપણે શીખીશું કે આપણે દશાંશ સંખ્યા આપી હોય અને એનો ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરી શકાય છે આટલું લખી દો તમે પછી તમને આગળ શીખવાડું હવે જો આપણે દશાંશ સંખ્યાના ભાગાકાર જે જોઈએ જે રીતે આપણે ગુણાકાર શીખ્યા એ રીતે ભાગાકાર ગુણાકારની અંદર બે રીત આપણે શીખ્યા હતા એ બંને રીત તમને ખબર હોવી જોઈએ આપણે કરવાની એક રીત છે બે રીત આપણે જે શીખ્યા છે પોઈન્ટ ધ્યાન રાખવાનું પોઈન્ટ આપણે જમણી બાજુથી ગણવાના જેટલા અંકે પોઈન્ટ હોય જમણી બાજુથી ગણવાના જેટલા અંકે હોય એટલા જીરો તમે જ્યારે દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરો છો ત્યારે તમારે એટલા જીરો નીચે મૂકવા પડશે એટલે એ વસ્તુ તમારે વધારે ધ્યાન રાખવાનું છે કે આપણે જે સંખ્યા લખીએ છે એ સંખ્યાની અંદર કઈ કેવી રીતે આપણને આપેલું છે એ વધારે વસ્તુ તમારે જે ધ્યાનમાં રાખવા જે બાબત હોય તો એક વસ્તુ છે કે જે છે એને આપણે એ પોઈન્ટથી પોઈન્ટ આપણે જોવાનો છે કે જે સંખ્યા આપણે જોઈએ છે એ સંખ્યા આપણે કેવી રીતે લઈ શકાય છે હવે દશાંશ સંખ્યાના ભાગાકાર બીજો પોઈન્ટ આપણો જે આવે છે દશાંશ સંખ્યાના ભાગાકાર તો દશાંશ સંખ્યાના ભાગાકારની અંદર આમાં પણ એ જ વસ્તુ ત્રણ પોઈન્ટ આવે છે એક પોઈન્ટ છે દશાંશનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર પછી દશાંશનો 10 100 અને 1000 વડે ભાગાકાર અને દશાંશનો દશાંશ વડે ભાગાકાર આ ત્રણ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે જે ભાગાકાર કરીએ છીએ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની જેની અંદર આપણે ભાગાકાર જે રીતે ગુણાકાર કરે એ રીતે ભાગાકારની પણ આપણે એની અંદર આવે છે હવે જો તો ભાગાકાર કરવા માટે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર ભાગાકાર કરવા માટે આપણે કેવી રીતે ભાગાકાર કરી શકીએ એ વસ્તુ આપણે મહત્વની છે હવે જો તો પહેલું આપણે ભાગાકાર જોઈએ તો પૂર્ણ સંખ્યા સાથે દશાંશ સંખ્યાના કોની સાથે પૂર્ણ સંખ્યા સાથે હવે પૂર્ણ સંખ્યા સાથે આપણે જોવું છે કે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર અને પૂર્ણ અથવા પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર આપણે લેવો છે દાખલા તરીકે અહીંયા આપણે લઈએ છે 5.4 ગુણ્યા 2 ભાગ્યા બરાબર તો 5.4 ભાગ્યા આપણે 2 લીધા છે હવે આનો ભાગાકાર કરવો છે તો ભાગાકાર કરવા માટે આપણે શું કરીશું તો પહેલા તો આ દશાંશને છે ને અપૂર્ણાંકમાં ફેરવીએ કેટલા થાય 54 છેદમાં કેટલા આવશે 10 આવશે કેટલા 54 છેદમાં 10 હવે 54 છેદમાં 10 આવી ગયા એટલે આપણે શું કર્યું હવે આ ભાગાકાર છે એ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવી દઈએ શું કરી દેવાનું છે ગુણાકારમાં હવે એ નિયમ આપણને ખબર છે કે ગુણાકારની અંદર ફેરવીએ એટલે આ બે નું શું કરવું પડે તો એ બે ને આપણે વ્યસ્ત કરવો પડશે શું કરવો પડશે જે રીતે અપૂર્ણાંકની અંદર વ્યસ્ત કરતા હતા એ રીતે આની અંદર પણ વ્યસ્ત કરવો પડશે તો આનો વ્યસ્ત કરીએ તો ગુણાકાર થઈ જાય અને અહીંયા આવે 1/2 2 નો વ્યસ્ત 1/2 થઈ જાય
તો આપણે એનો વ્યસ્ત ખબર પડી ગઈ જે સંખ્યા આપણને આપી હતી એ એનો આપણે વ્યસ્ત કરી દીધો એ સંખ્યા આપણને ખબર પડી ગઈ કે આ સંખ્યા વડે આપણે આ સંખ્યાનો વ્યસ્ત કરી શકાય છે હવે જો વ્યસ્ત કર્યા પછી આપણે જોડે લાવી દઈએ 54 * 1 10 * 2 તો 54 અને 2 નો છેદ ઉડી જશે તો 54 અને 2 નો છેદ ઉડે તો કેટલા થશે તો એ આપણને ખબર પડી કે 27 થશે કેટલા થશે 27 તો અહીંયા આવે 27/10 કેટલા 27/10 હવે આપણે 10 નો છેદ નથી ઉડાડતા ધ્યાન રાખજો કેમ કે આપણને સરળતા માટે નિયમને કરવા દે છે 27 આ એટલે 2.7 આ કેટલા 2.7 સિમ્પલ છે જે ક્રિયા કરવાની છે પહેલા દશાંશ સંખ્યા આપણને આપી હોય તો દશાંશ સંખ્યાને આપણે શામાં રૂપાંતર કરવાનું છે તેને અપૂર્ણાંકમાં રૂપાંતર કરી દેવાનું પછી જે સંખ્યા આપણને આપી છે પૂર્ણ સંખ્યા આપી છે એને વ્યસ્ત કરી દેવાનું વ્યસ્ત કરીએ એટલે ભાગાકારનું શું થઈ જશે ગુણાકાર પણ કોઈ ભાગાકારના છેદમાં પછીની સંખ્યાનો વ્યસ્ત કરવાનો છે અને વ્યસ્ત કર્યા પછી આપણે એનો શું કરવાનું તો એ જે ભાગાકાર છે એને ગુણાકારમાં રૂપાંતર કરી દેવાનું અને પછી જે ગુણાકારની ક્રિયા એ કરતા હોય એ રીતે કરવાની રહેશે જો બીજું કે આપણે જોઈએ 2.4 ભાગ્યા 8 આનો આપણે કરવો છે તો 2.4 તો 2.4 છે તો આનો આપણે પહેલા અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેટલા થાય 24/10 અહીંયા આપણે ભાગાકારથી ગુણાકારમાં ફેરવીએ તો 1/8 એનો વ્યસ્ત કરી દેવો પડે શું કરી દેવો પડશે એનો વ્યસ્ત કરી દેવો પડશે હવે આને આપણે જોડે લાવી દઈએ 24/1/10 તો આપણે આ બેનો છેદ ઉડાડીશું તો 8 તરી 24 3 એકા 3 છેદમાં 10 બરાબર શું આવશે 0.3 કેટલા આવશે 0.3 બરાબર તો આ રીતે આપણે સંખ્યા જે કોઈ પણ સંખ્યા આપણને આપી છે એને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવી છે તો અપૂર્ણાંકમાં આ રીતે રૂપાંતર કરી શકાય દાખલા તરીકે અહીંયા લખીએ 12.96 × 1/4 હવે આને આપણે કરવું છે તો શું થશે 1296/100 ગુણ્યા 4 આપ્યા છે તો 4 ને 1/4 માં લખવા પડશે હવે જો 1296 ગુણ્યા 100 ગુણ્યા 4 હવે 1296/4 એનો છેદ આપણે ઉડાડવાનો છે તેનો છેદ આપણે ઉડાડી દેવાનો જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યા જોવાની કે એનો છેદ કેવી રીતે ઉડે છે તો આનો છેદ ઉડાડીએ છીએ આપણે તો જો છેદ ઉડાડવા માટે આપણે 4 તરી 12 4 દુ 8 1 વધી બરાબર અને 4 દુ 16 એટલે કેટલા થશે 324/100 હવે આનો છેદ ઉડી ગયો તો આનો છેદ આપણે ઉડાડીએ છીએ અહીંયા તો કેટલા આવશે 2 અંકી પોઈન્ટ એટલે 3.24 કેટલા આવશે 3.24 તો આ રીતે આપણે એને સંખ્યા પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર આ પૂર્ણ સંખ્યા સાથે આપણે ભાગાકાર કર્યો હવે આપણે શું કરવાનું છે 10 100 અને 1000 વડે આ પોઈન્ટ યાદ રાખજો જે રીતે પેલાની અંદર આપણે જોયું એ રીતે તો 10 100 અને 1000 વડે ભાગાકાર કોનો તો જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે એનો ભાગાકાર કેવી રીતે કરી શકાય છે હવે જો તો એ સંખ્યા આપણે લઈએ 10 જોડે આપણે જે દશાંશ સંખ્યા આપી છે એનો 10 જોડે ભાગાકાર કરવો છે તો કેવી રીતે આપણે ભાગાકાર કરી શકીએ દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 1.5 ગુણ્યા 10 હવે આનો ભાગાકાર કરવો છે તો અહીંયા જો 1.5 એટલે તો આપણે જે આવે છે 15/10 સોરી અહીંયા ગુણાકાર ને પણ ભાગાકાર હવે આને ગુણાકારમાં ફેરવે તો 1/કેટલા આવી જશે 10 આવી જશે પાછા આપણે શું લખી દીધા છેદમાં કેવા લખી દીધા છેદમાં આપણે એને 10 લખી દીધા હવે છેદમાં 10 લખ્યા એટલે આપણે ખબર પડી કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લેવાની છે તો એ છેદમાં લખ્યા તો છેદની અંદર આપણે બંને સંખ્યા લઈ શકીએ છીએ હવે જો તો 15 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10 તો 15 ના 15 અને 10 એટલે 10 ગુણ્યા 10 એટલે 100 અને 15 બે અંકી પોઈન્ટ મૂકવું તો 0.15 કેવું થાય 0.15 ફરી એકવાર સમજાયેલું ધ્યાન રાખજો 1.5 ભાગ્યા 10 છે તો ભાગ્યા 10 છે આ પોઈન્ટ કાઢી નાખ્યો અપૂર્ણાંક કર્યો તો 15 ના છેદમાં 10 થઈ ગયા ભાગાકારને ગુણાકાર કરી દીધા એટલે એ 10 નો વ્યસ્ત કરી દીધો તો 1 ના છેદમાં 10 થઈ ગયા
15 ગુણ્યા 1 કરી દીધા અને 10 ગુણ્યા 10. ધ્યાન રાખજો 15 અને 10 નો છેદ ઉડશે પણ આપણે ઉડાડતા છે નહીં, કેમ કે ઉડાડીશું તો પછી અહીંયા જે સંખ્યા આવશે એનો ગુણાકાર આપણે 10 10 સંખ્યા રાખીશું, કેમ કે સરળતા માટે આપણે ડાયરેક્ટ શું હોય 10 100 1000 કેવા કંઈ નીચે છેદમાં આપ્યા હોય તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકીને એને લખી શકીએ. માટે આપણે એમને 15 એકા 15 10 ગુણ્યા 10 એટલે 100 અને પછી આ પૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવીએ તો 0.15 થઈ ગયા. તો આ રીતે આપણે એને 10 વડે કરી શકાય છે. આ રીતે આપણે દાખલાની અંદર જે રકમ આપી છે રકમને આધારે આપણે એને કરી શકીએ. બીજી રીતે આપણે અને બીજી રીત જે મેં તમને આગળ શીખવાડી છે ગુણાકાર માટે, તો ભાગાકાર માટે પણ બીજી રીત કઈ છે. જે રીતે પહેલાની અંદર 10 વડે આપણે ગુણાકાર કરતા હતા તો એક અંક કઈ બાજુ ખસતા હતા, જમણી બાજુ. તો આની અંદર 10 વડે ભાગાકાર કરવો હોય કોઈ પણ સંખ્યાનો તો આપણે ડાબી બાજુ એક અંક ખસવું પડશે. 0.5 પછી જો 1 પછી છે એ 0.1 પહેલા આવી જશે. આપણે ડાબી બાજુ ખસી આ બાજુ એક અંક ખસી જઈએ, એક અંક આ બાજુ ખસી જઈએ તો 15 આ બાજુ આવી તો પોઈન્ટ ના પછી 15 આવશે તો 0.15 લખી દીધા. તો જે રીતે ગુણાકારની અંદર આપણે જમણી બાજુ ખસતા હતા એ રીતે આ બાજુ ડાબી બાજુ ખસવાનું રહે. ક્યારે આ વસ્તુ કે જ્યારે આપણે ખાલી જગ્યા આપી હોય, વિકલ્પ આપેલા હોય તો એને આપણે ભાગાકાર કરવો ના પડે અથવા ગુણાકાર કરવો ના પડે, ડાયરેક્ટ આપણે જવાબ નક્કી કરી શકીએ કે કેવો જવાબ આપણને આવશે. 100 છે તો 2 અંક ડાબી બાજુ ખસવાનું, 1000 હોય તો 3 અંક આપણે ખસી શકીએ છે. જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યા આપણે લખી શકીએ કે એમાં આ રીતે આપણે આ અંકથી ખસવાનું રહેશે. તો એ સંખ્યા આપણને ખબર પડી જાય. દાખલા તરીકે અહીંયા લખીએ છીએ આપણે 76/100. હવે જો તો 100 વડે નો ભાગાકાર કરવો છે તો 2 અંક આપણે જો ડાયરેક્ટ એમ પહેલા જવાબ આપણે વિચારી લઈએ તો 2 અંક આપણે આ બાજુ ખસવાનું છે. કઈ બાજુ? તો ડાબી બાજુ ખસવાનું છે. તો 2 અંક ડાબી બાજુ ખસીએ તો 100 અહીંયા આપણને આપેલા છે તો 2 અંક આ બાજુ ખસી જઈએ તો 60 પછી એક અને હજી એક અંક લેવો પડશે તો 0.076 જવાબ આનો આવશે. કયો આવશે? 0.076. આપણે આ પદ્ધતિને કરીએ તો શું આવશે? 76/10 ભાગાકારના ગુણાકાર 1 ના છેદમાં 100. તો જો 76 ગુણ્યા 1 10 ગુણ્યા 100 તો અહીંયા આવશે 76/1000 બરાબર. તો કેટલા આયા? તો 1000 એટલે આ કેટલા? તો 0.076 જવાબ મળી ગયો આપણને. તો એ રીતે આપણે એને વિચારી શકીએ. આપણને જે સંખ્યા આપી છે એની અંદર આપણે જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે. બીજું કોઈ ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે 12.5 ગુણ્યા 1000 1.25 ગુણ્યા 1000 આપણે લઈએ. હવે આ સંખ્યાને આપણે લેવી છે તો શું કરીશું? અહીંયા પોઈન્ટ કાઢીએ તો 125/100 આવશે ભાગ્યા અને ગુણાકારમાં ફેરવે તો 1 ના છેદમાં 1000 125 ગુણ્યા 1/100 ગુણ્યા 1000. હવે જો આનો ગુણાકાર કરીએ તો 125 છેદમાં જો 100 ગુણ્યા 1000 કરીએ છીએ આપણે તો એને જો 1 2 3 4 ને 5 0 આવશે એટલે 2 4 અને 5 0 એટલે 5 અંકે પોઈન્ટ મૂકવો પડશે. તો અહીંયા 125 લખ્યા આપણે 3 અંક થયા 2 4 5 પોઈન્ટ તો 0.00125 શું થશે? 0.00125. તો આ રીતે આપણે જો 10 જો મેં અહીંયા શીખવા 10 વડે 100 વડે અને 1000 વડે આપણે એનો ભાગાકાર કરી શકીએ છીએ. પછી અપૂર્ણાંક અહીંયા આપણે પૂર્ણ સંખ્યા સાથેનું જોયું. હજી આપણે એક પોઈન્ટ જોવાનું છે કે દશાંશનો દશાંશ વડે ભાગાકાર. દશાંશ સંખ્યા આપી છે આપણને દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો એ ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો આટલું તમે લખી દો પછી તમને આગળ શીખવાડું.
હવે જો આપણે 10 6000 વડે જોઈ લીધું આપણે. હવે આપણે દશાંશનો દશાંશ વડે ભાગાકાર જોઈએ. આપણે ત્રીજો પોઈન્ટ એનો 10 100 જોડે ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીને. આની અંદર આપણે જે ઈઝી રીત એટલે કે જ્યારે આપણે સરળતાથી જ્યારે જવાબ આપવો હોય તો એની અંદર ડાબી બાજુ આપણે જેટલા વડે ભાગાકાર હોય એટલા અંક આપણે ખસવાનું રહેશે. જે રીતે ગુણાકારની અંદર આપણે જમણી બાજુ ખસે છે, આની અંદર આપણે ડાબી બાજુ ખસવાનું છે. હવે જો દશાંશ વડે ભાગાકાર આપણે કરવો છે. દશાંશનો દશાંશ વડે દાખલા તરીકે 2.4 ગુણ્યા 1.5 આ બે સંખ્યાનો ગુણાકાર યાદ આવી જાય છે ભાગાકાર. તો 2.4 ભાગ્યા 1.5. હવે આપણે આનો શું કરવો છે? તો આનો ભાગાકાર કરવો છે. તો ભાગાકાર કરવા માટે આપણે શું કરીશું? પહેલા પોઈન્ટને આપણે ફેરવી દઈએ. તો પોઈન્ટ કાઢી નાખીએ. તો પોઈન્ટ કાઢી નાખીએ કેટલા થશે? 24/10 ભાગ્યા અહીંયા કેટલા થશે? 15/10. કેટલા થશે? 15/10. તો આપણે જે સંખ્યા આપણને આપી હતી એ સંખ્યાની અંદર આપણે જોઈ તો દશાંશ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે કેવી રીતે સંખ્યા લઈ શકીએ છીએ. તેમાં જોવાનું કે જ્યારે પણ આપણે કોઈ સંખ્યા લખીએ છીએ તેમાં કઈ સંખ્યા કેવી રીતે આપણને આપી હોય એ આપણે જોવાનું છે. હવે શું કરવાનું? તો જો 24 પછી આ સંખ્યા આપણને આપી છે તો 10 ભાગાકારની ગુણાકારની અંદર ફેરવી દીધો. બરાબર. હવે ગુણાકારની અંદર ફેરવી દઈએ આપણે તો એ જે સંખ્યા લીધી છે સંખ્યા આપણે અહીંયા લઈ લઈએ 1.2 લઈએ. બરાબર. 1.2 લીધું એટલે કે 12 આવી ગયા 12/10. હવે અહીંયા આપણે ગુણાકારમાં કરીએ તો 10 ઉપર જતા રહે અને 12 કે આવી ગયા નીચે આવી ગયા. તો અહીંયા લખીએ 24 * 10 છેદમાં આવશે 10 * 12. તો આ 10 10 ઉડી ગયા અને આનો પણ છેદ ઉડશે 12 દુ 24 એટલે કેટલા આવશે? 2 છે. કેટલો આવશે? 2 જવાબ આપણે એનો લખીશું. કે દશાંશ નો દશાંશ વડે આપણે જ્યારે કરવો છે, દશાંશનો દશાંશ વડે ભાગાકાર કરવો છે તો આપણે આ રીતે કરી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ જોવાનું કે આપણને કેવી રીતે સંખ્યા આપેલી છે તો એને આધારે આપણે એને કરી શકીએ છે. દાખલા તરીકે અહીંયા જોઈએ છે 25.5 ભાગ્યા 0.5. આનો આપણે ભાગાકાર કરવો છે તો પહેલા આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 255/10 ભાગ્યા 5/10. હવે જો 255/10 હવે ગુણાકાર કરીએ તો 10 ઉપર જતા રહેશે 5 નીચે આવી જશે 255 * 10 અને છેદમાં આવશે 10 * 5. તો 10 10 નીકળી ગયા. બંનેનો છેદ ઉડાડી દેવાનો. તો બંનેનો છેદ ઉડાડે તો 5 × 5 = 25 અને 5 × 5 એટલે કેટલા આવશે? 51. કેટલા આવે? 51. તો આ રીતે આપણે સંખ્યાની અંદર જે કોઈ સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે આ રીતે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે આ રીતે કરી શકીએ છીએ કે જોવાનું આપણને કઈ સંખ્યા આપી છે અને કઈ સંખ્યા વડે આપણે એનો ભાગાકાર કે જે ગુણાકાર કરવો છે ગુણાકાર કરી શકાય. દાખલા તરીકે બીજી કોઈ સંખ્યા લખીએ 3.6 ભાગ્યા 0.9. હવે આ સંખ્યા લેવી છે તો 36/10 ભાગ્યા 9/10. તો જો 36/10 ગુણ્યા 10/9 તો 36 * 10 અહીંયા આવશે 10 * 9 તો એમાં 10 10 નીકળી ગયા અને 9 * 4 = 36 બરાબર કેટલા આવશે? કેટલા આવે? 4. તો આ રીતે આપણે કોઈ સંખ્યા આપી હોય અને સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો આ રીતે આપણે કરી શકીએ છે. તો દરેક વિદ્યાર્થીને જો આ રીતે 3 રીત છે એની કે 3 રીતે તમને દરેકને આવડવું જોઈએ. હવે આપણે સ્વાધ્યાય જોઈશું 2.7 નેક્સ્ટ લેક્ચરની અંદર. તો ધ્યાન રાખજો આ 3 રીત મેં તમને શીખવાડી છે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી દેવાની છે.